શિવાડે અને આમ જે રસ્તો કેવો કાંટા દરો ને એવું કેટલું બધું છે અને હરિયાળી કેટલી બધી લીલી લીલી છે લાગે છે એકદમ મસ્ત અને મસ્ત છે અને વાડી હોય થોડીક જ દૂર છે તો ચાલો પછી વાડી ચલો હવે વાડી છે અને મારા ભાઈનો હાથમાં લઈ લીધું છે ને જો તો લ્યો આ તો એકલા ખાઈ ગયો ઉડી એવું રૂબા કે ના અને આ જો ગાઈસ હું ખોટી ગઈ ને વાડીનો જાગો આવી જશે ગાઈસ તો હાલો વાડી પડી જાય છે ઝટકો ચાલુ નથી અને મારા મામા કે જો હમને ઘડી અને આ શું છે એ દેખાડો તો શું આની ભાજી બની તમને કોમેન્ટ કરો કે આ શું છે તમને ખબર છે ને તો તમે કોમેન્ટ કરી દેજો રેડી વામ જો ઘડી છે ખાલી ચાલો હવે હું સમજો તોડી લઉં આવી તમને ભાવે તો તમને કોમેન્ટ કરી દેજો આ ખાઈ જાય છે જો લુખી હજી ખાઈ જશે જો એમ આનો સ્વાદ સોળી જેવો હોય સોળી ખાતા હોય ને એવું લાગે છે ગાઈસ હું કઈ જગ્યાનું ખાવ થોડુંક સ્વાદ કે આ ખાઈ દેખાડ થોડુંક પેલા મિત્રોને ખાઈને દેખાડાય આખું નાખું ખાઈ જાય ગાઈસ ઘરે મને તો ભાર ને ઉખેલ તોડીશ મને ખાશ મજા અને આમ મારા મામા પડામ રખડે છે હાલો તો આપણે હારવાર જાવી શીપડા ને એવું ખાવા તારા ને બધું બાંધીશ તાર ને અને આ જો આવડો કપા થઈ જશે અને આ હાલા ખાઈ જશે હાલા આવે હા જો હાલા ખાઈ ગયા છે ચાલો આપણે જઈએ આપણા મામા વળગે અને શીવડા ખાતે થોડા ચાલો મને તો આમાં જો ખોટી ગઈ મને ગમતું જ નથી ગઈ અને પૂરા પાણી પીવા થઈ ગયું છે અને આ ઝાડ છે અને આમ હું બકાલું આવ્યું છે કાક અને આ તો કપાત છે શીવડા તાઈ લેઢા લઈને આવે છે મોટા છે એકાદ બે લઈ લઈશું આપણે બીજી તો અને કપામાં આવશે ને ફૂલ આવવા મળ્યા છે નાનું છે ને તો ફૂલ આવે છે જો પ્લાસ્ટિક કરવાનું પણ બધું આવતા થશે ફૂલ કે શીવડા ધોવાઈ ગયા છે તો હાલ આપણે પગ ધોતાય લોકો ટાંગા લઈને જઈશું ને તો મારે બહુ ટીવી નાખશે એટલે હેન્ડો કરી મિત્રો હવે આપણે છે ને બીજી વાડીએ પગી ગયા છે અને અહીંયા મામાદેવ અને પીર દાદા બે છે પીર દાદા ડેલી આમ ખાલી દેખાય એટલે આ શીવડા એમ ધરીને પછી આપણે ખાઈ ભૂતડા દાદા અને ભૂતના દાદા છે અને કુવાય કેટલા છે ઊંડાઈ છે પાછો હું જાણ તો મને કાંઈક ખાવા મળે અને અહીંયા બધા મીઠા લીમડાની ખેતી છે કુંડી વાવેતર કુંડી અને આંબલી તો એવડી મોટી છે ને તમાર કરતાંય મોટી હશે એ ખુશી કુંડીનું છે એવડી છે આમ કુંડીનું તો કે કુંડી એ બોલે કે નહીં જો આંબલીનું તો અને અહીંયા છે ને એક ટાંકો છે ગોળ અને અહીંયા છે ને કરજો ઘોડી ગાયો ને એવું બધું છે અહીંયા એટલે અહીંયા તો આખું મીઠા લીમડાનું જ છે અને આમ પગી ગયા ને આમ પૂછતા પહેલા છે ને મારા મામા પગી ગયા કેમ કે ગાડીથી લેવાની આપણે પીર દાદાનું દર્શન
અમે છે ને બીજના દિવસે ધજા ચડાવવા આવ્યા હતા એ લગભગ તમારે વ્લોગ નહીં આવ્યો હોય કેમ કે ઉતાર્યો નહોતો રેસ તો ઉતારી હતી હવે અમારા ભાઈ દર્શન કરી લે એટલે પછી ઘડીક રહીને પછી આપણે ઘરે વહી જવાનું કેમ કે ઘરમાં કંઈ કામ ન હોય વાળી પૂરી ગયા છે અને દર્શન કરી લઈએ કેમ પપ્પા આ પૂતળા દાબીને ગાઈસ માછી મારવાનું છે કેમ કે આમાં બહુ વજન છે અને આયા છે હેઠા બેજા તો હું મારા ઘરે જવા દેવ હેલો ગાઈસ આપણે વાડે પગી જાય ત્યાં સુધી કામ કરી દીધું છે હવા પૂરવાની ગાઈસ આવડી કઈ થાય નહીં એટલે ભાઈ ને કઈ ભાઈ આલ્યો કર્યો થાકી ગઈ ગાઈસ અને હવે છે ને હેવારમાં છે ને પીર દાદા નિયત કરે છે અને આમ બધે લીલોતરી છે અને આ લીમડો ગાઈસ આ લગભગ દાય નથી કપાતી કોઈ કાપે ને તો એને ખીજાઈશ હા ભાઈ હે અને છે ને એવું ઠકાઈ જવાનું છે ગાઈસ એટલે નાદાની મૂક્યો ખાટલો મૂકી દીધો એમનો કરી થોડી જાય ને એટલે નાન ભાઈને ઠકાઈ જાય એટલે મારા પપ્પાને એવું કરવું પડશે તો હાલો હવે પછી મળવી ગાઈસ હવે આપણે ઘરે જવા દઈએ વાડી બહુ ગાળો છે કાંઈ કામ તો કાંઈ થવાનું નથી હવે ઘરે જવા દેવે અને તમારે નવા બ્લોગ જોવા હોય ને તો સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને તમારે એક નવો બ્લોગ ઉતારવાના છે તમારે જોવો હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો એટલે પહેલાં તમને ખબર પડે થેન્ક યુ વોચિંગ બાય